તો આ ક્રિમિનલ રિસ્પોન્સિબિલિટીની અંદર એવું કહેવામાં આવ્યું કે ઇન શોર્ટ એવું કીધું કે જે કોઈ વ્યક્તિ છે કે જે મેન્ટલી અથવા તો ડિસેબલ છે, બરાબર, તે અનસાઉન્ડ માઇન્ડની અંદર જે કંઈ ગુના કરે છે, જે કંઈ ઓફેન્સ કરે છે, બરાબર, તે આ એક્ટ પ્રમાણે તેને સજા આપવામાં આવતી નથી અથવા તો એને કોઈ કાઉન્સિલિંગ કરવામાં આવે છે, બરાબર છે, તે ગુનો ગણાતો નથી. તે અલગ અલગ રૂલ્સ કીધા છે. એમ નેક્ટેન રૂલ્સ છે, બરાબર, જે આપણે આગળ ક્લાસની અંદર ડિસ્કસ આપણે કરી હતી કે એક મેન્ટલી ઇલ હોય છે, જેને ડિલ્યુઝન હોય છે, બરાબર, જેને એક પ્રકારનું ડિલ્યુઝન થતું હોય છે કે જે કોઈ જે બ્રિટનની વાત છે, બરાબર, જે બ્રિટનનો જે પીએમ હોય છે તે એને કોઈના કોઈ રીતે એને ડિસ્ટર્બ કરે છે, બરાબર છે, એમ નેક્ટેન્સને જે ડિસ્ટર્બ કરે છે તો હેરાન કરે છે, એને એવા ડિલ્યુઝન થાય છે. એવા ડિલ્યુઝનના લીધે એને મારી નાખવાની ટ્રાય કરે છે, બરાબર. જે પ્રાઇમ મિનિસ્ટર હોય છે, બરાબર છે, તે તો એને ખાલી એવા ડિલ્યુઝન થતા હોય છે કે જે પ્રાઇમ મિનિસ્ટર હોય છે તેને હેરાન કરે છે અથવા તો એને ડિસ્ટર્બ કરે છે અથવા એટલે તે એને મારી નાખવાનો પ્લાન કરે છે અને બાય મિસ્ટેકલી તે એના જે પર્સનલ જે સેક્રેટરી હોય છે તેને એ ગનથી શોટ કરે છે અને એને મારી નાખે છે, બરાબર છે. અને તે પછી કોર્ટમાં હાજર થાય છે તો એને આ રીતના ડિલ્યુઝન થતા હોય છે એ પ્રમાણે એ સાબિત થાય છે, બરાબર. તો ત્યારથી આ રૂલ્સ છે તે આ નિયમ છે તે આ એક્ટ છે તે આ એક્ટ છે તે આ રીતે ઇમ્પ્લિકેટ છે તે કરવામાં આવ્યો હતો, બરાબર, જેનું નામ હતું એમ નેક્ટેન રૂલ્સ, બરાબર. એ પ્રમાણે અલગ અલગ બધા રૂલ્સ કીધા છે. ઇરેસિસ્ટિબલ ઇમ્પલ્સિસ એક્ટ છે, ડુરેમ રૂલ્સ, પ્રોડક્ટ રૂલ છે અને અમેરિકન લો ઇન્સ્ટિટ્યૂટ ટેસ્ટ. ઓકે, તો એ પ્રમાણે રૂલ્સ કીધા છે. હવે એના પછી પેજ નંબર 352 ઉપર સિવિલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મેન્ટલી ઇલ પર્સન છે તે આપણા સિલેબસની અંદર નથી, તેને અત્યારે આપણે જોવાની જરૂર નથી. પેજ નંબર 354 ઉપર એક્ટ રિલેટેડ ટુ નાર્કોટિક એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એન્ડ ઇલીગલ ડ્રગ ટ્રાફિકિંગ, બરાબર, જેને ટ્રાન્સપોર્ટ કરે છે તો લઈ જાય છે એના માટેના રૂલ્સ કીધા છે. નશાકારક દ્રવ્યો છે, નાર્કોટિક અને સાયકોટ્રોપિક ડ્રગ છે એના વિશે. The Narcotic Drug and Psychotropic Substance Act of 1985, Act 61. On 6 September 1985, Act 61 of NDPSA 1985 was enforced. Content: the act including narcotic drug, opium, poppy straw, cannabis, cocaine, coca and all related synthesized drugs and psychotropic substance. 76 drugs and their derivatives, for example, major tranquilizer, minor tranquilizer, પેન્ટાઝોસિન, બાર્બિચ્યુરેટ્સ એસેટ્રા. આ કન્ટેન્ટ છે કે જે નશાકારક દ્રવ્ય છે અથવા તો તે નાર્કોટિક્સ દ્રવ્ય છે, નશાકારક અથવા તો ટ્રાન્ક્યુલાઇઝર હોય છે, બરાબર. તેના વિશે આના અંદર એક્ટ કીધા છે, તેના ટ્રાફિકિંગ વિશે એના એક્ટ કીધા છે. ઇન ધીસ એક્ટ, ઇફ એ પર્સન પ્રોડ્યુસ, પોઝેસ, ટ્રાન્સપોર્ટ, ઇમ્પોર્ટ, સેલ્સ, પરચેઝ ઓર યુઝિસ એની નાર્કોટિક ડ્રગ ઓર સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્સેપ્ટ ગાંજા, he shall be punished with rigorous imprisonment for not less than 10 years, which may be extended up to 20 years, and fine of not less than 1 lakh rupees, which may extended to 2 lakh rupees. ઓકે, રાઇગોરસ ઇમ્પેરિસમેન્ટ એને જેલ થાય છે, બરાબર છે, ત્યાં એક પ્રમાણે, બરાબર. જો કોઈ આનો પરચેસ કરે છે અથવા તો ઇમ્પોર્ટ કરે છે, સેલ કરે છે, વેચે છે અથવા તો ટ્રાન્સપોર્ટ કરે છે આ નાર્કોટિક ડ્રગ્સને, સાયકોટ્રોપિક સબસ્ટન્સને, બરાબર, એક્સેપ્ટ ગાંજા એવું કીધું છે, તો તેને 10 વર્ષની જેલ, બરાબર, જે વધીને 20 વર્ષ સુધી થઈ શકે છે, અથવા તો એને જે ફાઇન, બરાબર છે, જે એનો દંડ ભરવાનો હોય છે તે 1 લાખ અથવા તે 1 લાખથી ઓછો હોતો નથી. નોટ લેસ દેન 1 lakh rupees, which may extend to 2 lakh rupees, જે વધારીને 2 લાખ રૂપિયા પણ લેવામાં આવે છે. For repeat offence, a rigorous imprisonment of not less than 15 years, which may be extended up to 13 years, and a fine of not less than 1.5 lakhs rupees, which may be extended up to 3 lakh rupees. જો આ ગુનો છે તે રિપીટ કરે છે, બરાબર, ફરીથી પાછો આ ગુનો તે આ કરે છે, રિપીટ કરે છે, તો એને 15 વર્ષની જેલ, જે વધીને 30 વર્ષ સુધી પડે છે, અને જે ફાઇન જે રૂપીસ છે તે 1.5 લાખથી વધીને 3 લાખ સુધીનો એની પાસેથી ફાઇન છે તે લેવામાં આવે છે.
For handling ganja, a rigorous imprisonment which may extended to 10 years and fine up to 1 lakh rupees. બરાબર, જે ગાંજા છે બરાબર છે, જેનું હેન્ડલિંગ કરે છે, જે વેચે છે બરાબર, તેને જેલ પડે છે બરાબર, અને એની પાસેથી ફાઇન 10 વર્ષ સુધીની જેલ અથવા તો 1 લાખ રૂપીસ છે તે ફાઇન લેવામાં આવે છે. ઓન કેરિંગ સ્મોલ ક્વોન્ટિટીઝ, ફોર એક્ઝામ્પલ હિરોઈન બરાબર, જે સ્મોલ ક્વોન્ટિટીઝ, જે નાની ઓછામાં ઓછી ક્વોન્ટિટીઝ માટેના કાયદાઓ કીધા છે. તો સ્મોલ ક્વોન્ટિટીઝ ફોર એક્ઝામ્પલ હિરોઈન 250 ગ્રામ્સ, opium 5 gram, cocaine 125 gram, charas 5 gram, as were later specified in this act, the punishment may extend to 1 year or fine or both. For ganja below 5 gram, imprisonment is up to 6 months. ઓકે, જે આ જે ગ્રામ પ્રમાણે કીધું છે, હિરોઈન છે, ઓપિયમ છે, કોકેન છે બરાબર છે, ચરસ છે બરાબર, તેના માટેની પનિશમેન્ટ છે તે 1 વર્ષ, વધુમાં વધુ 1 વર્ષ સુધીની હોય છે બરાબર. જે સ્મોલ ક્વોન્ટિટીઝની અંદર જો કોઈ પકડાય છે, હિરોઈન, ગાંજા છે, આ હિરોઈન છે, ઓપિયમ છે, કોકેન છે અને ચરસ છે બરાબર, તો એને 1 વર્ષ સુધીની જેલ એને પનિશમેન્ટ એને મળે છે બરાબર. ફાઇન ઓર બોથ બંને એની પાસેથી લેવામાં આવે છે બરાબર. અને ગાંજો જે હોય છે, જે 500 ગ્રામ એની પાસે જો કેરિંગ પકડાય છે તો એના માટેની જેલ અને 6 મહિનાની જેલ છે તે એને સજા પનિશમેન્ટ છે તે મળે છે ગાંજા માટે. અંડર એ સ્પેસિફાઈડ કોર્ટ ઓર્ડર there is a provision for detoxification of the patient. Under a specified court order there is a provision for detoxification of the patient. Under the latter enactment, the Prevention of Illicit Traffic in Narcotic Drug and Psychotropic Substance Act NDPSA full form આપેલું છે 1988 was passed. Now there is a provision for preventive detention, seizure of property, death penalty if the person is bound to be trafficking more than or equal 1 kg of pure heroin despite conviction and warning on the first attempt. એના પછી છે એડમિશન એન્ડ ડિસ્ચાર્જ પ્રોસિજર, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ નર્સ. એડમિશન અને ડિસ્ચાર્જ પ્રોસિજર સમયે નર્સિસની રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી કીધું છે. રોલ ઓફ a nurse in admission procedure: settling the patient in the ward, welcoming to the ward, introducing to the other staff member and patient. Before assigning a bed, consider a biological and emotional need. બરાબર, જે બેડ પ્રોવાઈડ કરવામાં આવે છે એની પહેલાં તેને બાયોલોજીકલ અને ઇમોશનલ નીડ છે તેને પ્રોવાઈડ કરવામાં આવે છે, સહાનુભૂતિ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને બાયોલોજીકલ નીડ્સ હોય છે તે એને પ્રોવાઈડ કરવામાં આવે છે બિફોર અસાઇનિંગ એ બેડ. સામેના પેજ ઉપર, ઇફ એની પેશન્ટ હેવ એ સુસાઇડલ આઇડિયેશન ઓર અ ફ્રોલિડી psychotic, he should be located in a place where the patient can be closely observed. બરાબર, જો પેશન્ટની અંદર સુસાઇડલ આઇડિયેશન, સુસાઇડલ ટેન્ડન્સી જોવા મળે તો એને ક્લોઝલી ઓબ્ઝર્વેશનની અંદર એ પ્લેસની અંદર એને રાખવામાં આવે છે થોડાક ટાઈમ માટે. The patient should be show various facility like availability of bathroom, recreation, refreshment, etc. Acquaint the patient with some of the ward rules. For example, acquaint the patient with some of the ward rules. For example, meal time, ward activity, visiting hours, how to make appointments to see staff member, timings of any group meeting, etc. બરાબર, પેશન્ટને અવેર કરવામાં આવે છે, રૂલ્સ શીખવાડવામાં આવે છે, રૂલ્સ કહેવામાં આવે છે, મીલ ટાઈમ છે અથવા તો એને નોલેજ કહેવામાં આવે છે. મીલ ટાઈમ છે, વોર્ડ એક્ટિવિટી, વિઝિટિંગ અવર્સ, એના વિશે એને અવેર કરવામાં આવે છે. પ્રોવાઈડ એપ્રોપ્રિએટ ઇન્ફોર્મેશન, હેડ ટુ ફૂટ ઓબ્ઝર્વેશન ફોર એની ઇન્જરી, ઓરિએન્ટેશન ટુવર્ડ સ્ટ્રક્ચર પોલિસીસ, ફાઇન્ડ આઉટ વેધર પેશન્ટ હેડ ફૂડ બિફોર ધ એડમિશન. ઓકે, ફાઇન્ડ આઉટ ધ વેધર પેશન્ટ હેડ ફૂડ બિફોર ધ એડમિશન. એડમિશન પહેલાં પેશન્ટે કાંઈ ફૂડ જમેલા છે કે નહીં, કે કંઈ ખાધું છે કે નહીં તે પણ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. એન્ક્વાયર અબાઉટ એની લીગલ. ઓકે, જે મેન કી પોઈન્ટ્સ છે એની અંદર યાદ રાખવાના છે. Inquiry about any legal issue that the patient has a period to admission. બરાબર, જે લીગલ ઇન્ક્વાયરી છે તે એની ઇન્ક્વાયરી કરવામાં આવે. પેશન્ટ હેઝ અ પીરિયડ ટુ એડમિશન, જ્યારે એનું પેશન્ટનું એડમિશન થાય કરવામાં આવે છે ત્યારે. પરફોર્મ હિસ્ટ્રી કલેક્શન એન્ડ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. રાઇટ નર્સ નોટ્સ એન્ટર ઇન એડમિશન રજિસ્ટર. રાઇટ નર્સ નોટ એને એન્ટર ઇન એડમિશન રજિસ્ટર. હવે છે રોલ ઓફ ધ નર્સ ઇન ધ લીવ ઓફ એબસન્સ. જો એને પેરોલ, તેને લીવ ઉપર જો એને રજા આપવામાં આવે ત્યારે નર્સિસનો રોલ શું હોય છે? પેરોલ ઇઝ ધ પરમિશન ગિવન ટુ પેશન્ટ ટુ પરફોર્મ. પેરોલ મતલબ કે અમુક ટાઈમ સુધીની એને રજા, લીવ આપવામાં આવે છે, એને પેરોલ કહેવામાં આવે છે.
Parole is the permission given to patient to perform certain rituals and attend a certain family function. બરાબર, એના માટે પરમિશન આપવામાં આવે છે. એના સર્ટન રિચ્યુઅલ્સ છે અથવા તો કોઈ ફેમિલી ફંક્શન હોય છે ત્યારે એને પેરોલ ઉપર એને રજા આપવામાં આવે છે. એના પોઈન્ટ્સ કીધા છે. રિલેટિવ્સ આર ક્લિયરલી ઇન્સ્ટ્રક્ટેડ અબાઉટ ધ પર્પઝ ફોર વિચ ધ પેશન્ટ ઇઝ બીઇંગ સેન્ટ હોમ એન્ડ વેન હી શુડ બી બ્રાઉડ બેક. બરાબર, રિલેટિવલી ક્લોઝ ઇન્ટરેસ્ટ જેના રિલેટિવ્સ હોય છે તેને ક્લિયરલી ઇન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે અબાઉટ ધ પર્પઝ ફોર વિચ ધ પેશન્ટ ઇઝ બીઇંગ સેન્ટ હોમ. બરાબર, કે એને રજા કયા કારણોથી આપવામાં આવી છે અથવા તો એના જે રાઇટ્સ શું હોય છે તે એને કહેવામાં આવે છે, ક્લિયરલી ઇન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. હોમ એન્ડ વેન શી શુડ બ્રાઉડ બેક. બરાબર, અને ક્યારે એને પાછા હોસ્પિટલમાં લઈ આવવા, બરાબર, ક્યાં સુધીનો ટાઈમ સમયગાળો છે બધું ક્લિયરલી ઇન્સ્ટ્રક્ટ છે એના રિલેટિવ્સને કરવામાં આવે છે. પહેલો પોઈન્ટ, ઇન્સ્ટ્રક્ટ ધ રિલેટિવ્સ as to how they should converse or behave with the mentally ill person according to the instruction given by the doctor. બરાબર, ડૉક્ટરના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એના રિલેટિવ્સને ઇન્સ્ટ્રક્ટ કરવાના હોય છે કે એની સાથે એને કન્વર્સ કેમ કરવા અથવા તો કન્વર્ઝેશન છે, કમ્યુનિકેશન છે, એની સાથે બિહેવિયર છે મેન્ટલી ઇલ પર્સન સાથે અકોર્ડિંગ ટુ ઇન્સ્ટ્રક્શન ગિવન બાય ધ ડૉક્ટર, તે એના રિલેટિવ્સને છે તે ઇન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. ઇફ ધ પેશન્ટ ઇઝ રિસીવિંગ એની મેડિકેશન, ઇન્સિસ્ટ ઓન રેગ્યુલરિટી એન્ડ ગીવ નેસેસરી ઇન્સ્ટ્રક્શન ટુ ધ ફેમિલી મેમ્બર્સ અબાઉટ ડોઝિસ, સાઇડ ઇફેક્ટ એટસેટ્રા. જો પેશન્ટ કોઈ મેડિકેશન છે તે લેતું હોય તો એને રેગ્યુલેટરી એને જો મેડિકેશન આપવામાં આવે એન્ડ ગીવ નેસેસરી ઇન્સ્ટ્રક્શન, તો એના માટે જરૂરી ઇન્સ્ટ્રક્શન છે તે પ્રોવાઈડ કરવા એના ફેમિલી મેમ્બર્સને અબાઉટ ધ ડોઝિસ, સાઇડ ઇફેક્ટ એન્ડ એટસેટ્રા. ધ રિલેટિવ શુડ બી આસ્ક ટુ ઓબ્ઝર્વ કમ્યુનિકેશન પેટર્ન, સ્લીપિંગ પેટર્ન, ડ્રગ એલર્જી, સોશિયલાઇઝેશન એબિલિટી ટુ પરફોર્મ રોલ. ઓકે, એના રિલેટિવ્સને શુડ બી આસ્ક ટુ ઓબ્ઝર્વ, પેશન્ટના રિલેટિવ્સને કહેવાનું એના ઓબ્ઝર્વેશન, એની કોમ્યુનિકેશન પેટર્ન છે, સ્લીપિંગ પેટર્ન છે, ડ્રગ એલર્જી, સોશિયલાઇઝેશન એબિલિટી ટુ પરફોર્મ એ રોલ. બરાબર, એના વિશે પેશન્ટને અવેર કરવા, પેશન્ટને કહેવું. એના પછી સામેની બાજુ છે રોલ ઓફ ધ નર્સ એન્ડ ડિસ્ચાર્જ પ્રોસિજર. રોલ ઓફ ધ નર્સ એન્ડ ડિસ્ચાર્જ પ્રોસિજર. હવે ડિસ્ચાર્જ, જ્યારે પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવે છે ત્યારે ત્યાર સમયનો રોલ્સ કીધો છે, પ્રોસિજર કીધી છે. નર્સ મસ્ટ એન્શ્યોર દેટ ધ પેશન્ટ લીવ્સ ધ યુનિટ વિથ ધ ઓલ બિલોંગિંગ્સ એન્ડ પર્સનલ ઇફેક્ટ હઝ ધ અપ્રોપ્રિએટ મેડિકેશન વિથ હિમ એન અપોઇન્ટમેન્ટ ફોર ફોલો અપ હઝ બીન મેડ એન્ડ અન્ડરસ્ટુડ. બરાબર, નર્સ મસ્ટ બી એન્શ્યોર દેટ ધ પેશન્ટ લીવ્સ યુનિટ વિથ ધ ઓલ બિલોંગિંગ્સ. બરાબર, જે કાંઈ એની વસ્તુ છે તે બધી એની પર્સનલ વસ્તુ છે બધી એની સાથે હોય. અપ્રોપ્રિએટ મેડિકેશન વિથ હિમ, અપોઇન્ટમેન્ટ ફોર ફોલો અપ હઝ બીન મેડ એન્ડ અન્ડરસ્ટુડ. બરાબર, એની અપોઇન્ટમેન્ટ ફરીથી પાછા એને ફોલો અપ માટે ક્યારે કહેવાનું છે, એનો ટાઈમ છે તે એને અન્ડરસ્ટુડ એને કહેવાનું હોય, એને એન્શ્યોર કરાવવાનું હોય છે. ઓલ નેસેસરી ઇન્સ્ટ્રક્શન સ્પેશિયલી રિગાર્ડિંગ હિઝ મેડિકેશન, regimen, side effect, etc. must be clearly given to the patient and his family member. All necessary instruction, especially regarding his medication, regimen, side effect, and must be clearly given by the patient and family members. ઓકે, એની મેડિકેશન અને સાઇડ ઇફેક્ટ એ બધા એની પેશન્ટના ફેમિલી મેમ્બર્સ અથવા પેશન્ટને છે તે ઇન્સ્ટ્રક્ટ કરવા. એની પેપર વર્ક, સાઇનિંગ ઓફ ડોક્યુમેન્ટ શુડ બી કમ્પ્લીટેડ. The hospital file along with all charts and notes should be sent to the medical record section. ઓકે, જે કાંઈ પેશન્ટના ડોક્યુમેન્ટ્સ છે એની ફાઇલ છે શુડ બી કમ્પ્લીટેડ. ધ હોસ્પિટલ ફાઇલ અલોંગ વિથ ઓલ ચાર્ટ્સ એન્ડ નોટ શુડ બી સેન્ટ ટુ ધ મેડિકલ રેકોર્ડ સેક્શન. જે મેડિકલ રેકોર્ડ સેક્શન છે એની અંદર, હોસ્પિટલની અંદર એને રાખવા, એને સાચવવા, કમ્પ્લીટેડ એના ફૂલ ઓફ ડોક્યુમેન્ટ છે તે બધા. ધ નર્સ શુડ ascertain his travel plan and offer assist if necessary. The nurse must bear in mind that the patient may have a mixed feeling about leaving the hospital and going to his home environment. She should help him cope with any distress about separating from his newfound friend and staff members. Okay, એના લાસ્ટ પોઈન્ટ એવું કીધો કે પેશન્ટને મિક્સ ફિલિંગ હોય છે હોસ્પિટલની અને એના ઘરે જવાની, તો એના વિશેને અવેર કરવું, એના વિશે એને કહેવું. લિવિંગ ધ હોસ્પિટલ એન્ડ ગોઈંગ ટુ બેક હિઝ હોમ એન્વાયરમેન્ટ, શી શુડ હેલ્પ હિમ.
નર્સ એને હેલ્પ કરે. શી શુડ હેલ્પ હિમ કોપ વિથ એની ડિસ્ટ્રેસ અબાઉટ સેપરેટિંગ ફ્રોમ હિઝ ન્યૂ ફાઉન્ડ ફ્રેન્ડ એન્ડ સ્ટાફ મેમ્બર્સ. ઓકે, તો આ નર્સિસની રિસ્પોન્સિબિલિટી હતી, નર્સિસનો રોલ કહી શકાય ડિસ્ચાર્જ પ્રોસીજર સમય. ઓકે, એના પછી લીગલ રિસ્પોન્સિબિલિટી ઓફ એ નર્સ, એ બધું આપણે જોઈ ગયા છીએ, બરાબર. એ બધું ઓલરેડી આપણે ડિસ્કસ કરી. રોલ ઓફ ધ નર્સ ઇન લીવ ઓફ એબસન્સ, રોલ ઓફ ધ નર્સ ઇન ડિસ્ચાર્જ પ્રોસીજર, રોલ ઓફ ધ નર્સ ઇન એડમિશન પ્રોસીજર, એ બધું આની અંદર આવી જશે લીગલ રિસ્પોન્સિબિલિટી ઓફ એ નર્સની અંદર. ઓકે, એની અંદર પોઈન્ટ છે તે યાદ રાખવાના છે. પાછળની બાજુ જોઈ લો તો નર્સિંગ માલ પ્રેક્ટિસ છે, કોન્ફિડેન્શિયાલિટી છે, ઇન્ફોર્મ્ડ કન્સર્ન, સબસ્ટિટ્યુટ કન્સર્ન, રેકોર્ડ કીપિંગ, સ્પેસિફાઈડ પ્રોબ્લેમ્સ ઇન મેન્ટલ હોસ્પિટલ. બધા ઇઝી છે. એને તો એ લીગલ રિસ્પોન્સિબિલિટી ઓફ એ નર્સ એ આગળ આપણે જોઈ લીધું. એડમિશન ઓફ ધ ડિસ્ચાર્જ, એડમિશન સમયે, લીવ ઓફ એબસન્સ છે અને ડિસ્ચાર્જ સમયે, બરાબર. ને રોલ ઓફ ધ રિસ્પોન્સિબિલિટી શું છે તે લીગલ રિસ્પોન્સિબિલિટીની અંદર આવી જાય છે. તો એના પછી અહીંયા ચેપ્ટર છે તે પૂરું થઈ જાય છે. 14મું ચેપ્ટર. ખાસ આની અંદર જે રૂલ્સ છે, લીગલ ઇસ્યુ છે તે યાદ રાખવાના છે, ચેપ્ટર છે તે યાદ રાખવાના છે. ઓકે, 10 ચેપ્ટર છે. ફર્સ્ટ પેજ નંબર 333 ઉપર જે 10 ચેપ્ટર છે, જે એક્ટ છે તે યાદ રાખવાના છે. એનું એડમિશન કઈ રીતે થાય, ઓકે, એડમિશનના ટાઈપ છે એ બધું ખાસ આની અંદર છે મેન્શન કરેલું છે. તે આઈએમપી છે. ટાઈપ્સ ઓફ એડમિશન છે, ઓકે, ટાઈપ્સ ઓફ એડમિશન છે જે ચેપ્ટર નંબર 4ની અંદર છે. એડમિશન ઓન વોલન્ટરી બેઝિસ, એડમિશન અંડર સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ અથવા તો ઇનવોલન્ટરી પેશન્ટ, એડમિશન અંડર ઓથોરિટી ઓર્ડર. એ બધા યાદ રાખવા. જે બોક્સની અંદર, બ્લુ બોક્સની અંદર બતાવેલા છે, ઇઝી છે, સમજાઈ જાય એવા છે. ઓકે, ડિસ્ચાર્જ માટેના સેમ એના વિરુદ્ધ ડિસ્ચાર્જ ઓફ એ પેશન્ટ એડમિટેડ ઓન વોલન્ટરી, જે વોલન્ટરી બેઝિસ ઉપર જે પેશન્ટ એડમિટેડ થયેલું હતું એના ડિસ્ચાર્જના ક્રાઇટેરિયા રૂલ્સ શું હોય છે. જે સ્પેશિયલ સર્કમસ્ટન્સીસની અંદર પેશન્ટ જે એડમિટ થયું હતું તેના ડિસ્ચાર્જ માટેના ક્રાઇટેરિયા શું હોય છે. પેશન્ટ એડમિટેડ ઓન રિસેપ્શન ઓર્ડર, તેના માટે ડિસ્ચાર્જના ક્રાઇટેરિયા, જેમ એડમિશનના ક્રાઇટેરિયા છે એમ ડિસ્ચાર્જના ક્રાઇટેરિયા પણ એના વિરુદ્ધ પણ સેમ છે. ડિસ્ચાર્જ ઓફ પેશન્ટ એડમિટેડ બાય પોલીસ, ડિસ્ચાર્જ ઓફ એ મેન્ટલી ઇલ પ્રિઝનર ઓર લીવ ઓફ એબસન્સ, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આની અંદર છે. બાકી ઇન્ડિયન લ્યુનસ એક્ટ છે આપણે આગળ જોઈ લીધું છે. બેઝિક રાઇટ્સ મેન્ટલી ઇલ પર્સન છે આપણે જાતે અથવા તો એની 1-2 એક્ટ છે એ પ્રમાણે, અને બાકી આપણે જાતે છે જે રિસ્પોન્સિબિલિટી છે તે આપણે લખી શકીએ. તો આ 14મું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ 15મું ચેપ્ટર છે આપણે સ્ટાર્ટ કરશું.